એના વિશે ગુરુ, ગુરુ જ્ઞાન, ગુરુ પદ, ગુરુ તત્વ. ગુરુ જ્ઞાન, ગુરુ પદ અને ગુરુ તત્વ. બરાબર. પેલા આપણે ગુરુને સમજતા પેલા શિષ્ય શું છે અને ગુરુ શું છે, એટલે આ શિષ્ય છે એ શું છે આપણે પ્રશ્ન પૂછીશું કે આપણી અંદર જે શિષ્ય છે, શિષ્યત્વ છે, એ શું છે? શું શીખવાનું, શું શીખવું છે આપણે? એટલે શીખવું છે શું? શીખવાનું શું છે? આવરણ શું છે? રાગ, દ્વેષ, અહંકાર, નડતર છે આપણને ચાલુ જ છે. વાત મૂળ નામ બધા સાંભળેલા. એટલે શિષ્યત્વ શું છે? શિષ્યત્વ છે એ શું છે? રાગ, દ્વેષ. એ શીખવું છે શું? આપણે શીખવાનું શું હોય છે? આપણે શું શીખવા માંગીએ છીએ? બધા કેવી રીતે, ક્યાં આવરણ? કેમ કે જનરલ વાત કરી તો આપણે સીધા જે જગ્યાએ જવું છે એ જગ્યાએ ન જાય. આવરણ એટલે આપણે વાત કરી દીધી કે આવરણ. આવરણ એટલે શું? આવરણ શું છે? ચાલુ જ છે. શું પણ કયા પ્રકારનું આવરણ? કયા પ્રકારનું આવરણ છે આપણી અંદર? મળ વિક્ષેપ. આપણે અત્યારે વાત કરી છે શિષ્યત્વની. શિષ્યત્વ એટલે શિષ્યત્વ શું છે? શીખવા માટે. એટલે આપણે શું શીખવું હોય? માનો કે સવારથી સાંજ લગીને આપણે જીવતા હોય છે, એમાં શું શીખી છે? માનો કે કોઈના વ્યવહારો, વર્તનો બધા પરિવર્તન, અંતઃકરણની અવસ્થામાં પરિવર્તન આવતું, એમાં આપણે શું શીખતા હોય છે? શીખવાનું શું હોય છે? આપણી ભૂલ છે અને આનામાંથી આ શીખવા. એટલે ભૂલ શું છે? આપણી ભૂલ શું છે? આજે અમે મનોજભાઈ ભેગા ખરીદી કરવા ગયા હતા, તો ખરીદીની અંદર એના મગજમાં એક સ્ટોર હતો, એટલે એને બીજા સ્ટોર હતા એનું નામ, એટલે બીજા સ્ટોરને બધાને કેન્સલ કર્યા એક વસ્તુ, અને ઈ સ્ટોરમાં ઈ લઈ ગયા. એના સંદર્ભમાં મારી અંદર એક સ્ટોર હતો કે આ સ્ટોરમાં જવું જોઈએ, એટલે મેં બે વસ્તુ જોઈ. એની આગળ એક આગ્રહ હતો, મારી આગળ એક આગ્રહ હતો. હું એને અન્ડરસ્ટેન્ડ કર્યું, મેં એને સમજ્યો કે એનો જે આગ્રહ છે એ જ મારો આગ્રહ છે. આ અન્ડરસ્ટેન્ડિંગ. એ જે એટલે મેં વ્યક્ત નથી કર્યું બહારથી કે અહીંયા જવું છે, પણ એમ કે અંદર જોવાની એક પ્રક્રિયા થઈ. એની અંદર એક સ્ટોર હતો, એ સ્ટોરની અંદર લઈ ગયા. મારી અંદર સ્ટોર હતો કે અહીંયા જવું જોઈએ, એ બીજો હતો. એટલે એની અંદર આપણને એવું લર્નિંગ થયું કે આપણે આને પર્ટિક્યુલર, એટલે આપણે તો આંગળી આમ રાખી છે કે આ વ્યક્તિની અંદર આ છે, પણ મારી અંદર એ જ છે, તો આ મારું લર્નિંગ છે. આ શિષ્યત્વ છે કે આપણને આપણી ભૂલ, આપણી ફોલ્ટ, બીજા સામે આપણી આંગળી તો કરી છે કે આની ફોલ્ટ છે, પણ આપણે આપણા તરફ આંગળી નથી આપતા કે આપણી ફોલ્ટ આ જગ્યાએ, એ જે જગ્યાએ ફોલ્ટ કરે છે એ જગ્યાએ જ આપણે ફોલ્ટ કરી છે. આ નિરંતર રીતે કોઈને કોઈ પ્રકારના આગ્રહ, કોઈ પ્રકારની માન્યતાઓ, ધારણાઓ, એ આપણને લર્નિંગ કરતા આપણે આપણી અંદર એવું કંઈક છે કે આપણને એવું લાગે છે કોઈ પ્રશ્ન કરે એટલે આપણે જવાબ આપી દેવાનો, આપણને ખબર છે એવી રીતે જ જવાબ આપી દેવાનો છે, પણ આપણે એમ બોલી નથી શકતા કે મને ખબર નથી. એટલે શિષ્યત્વનો એવો અર્થ છે કે મને ખબર નથી. શિષ્યત્વનો એવો અર્થ છે કે ઈ ઓથેન્ટિકલી, ઈમાનદારીથી જાણે છે કે મને કેટલી બાબતોની, અત્યારે હાલતી કેટલી બાબતોની મને ખબર નથી.
એટલે શિષ્યત્વ છે એ આકૃતિ નથી, ગુરુત્વ છે એ આકૃતિ નથી. શિષ્યત્વ એક અવસ્થા છે, શીખવાની એક અવસ્થા છે. એમાં આપણે અંદરથી શું શીખતા હોય છે? હવે તમને પ્રશ્ન કરું, આપણે આજના દિવસમાં શું શું શીખાય છે? મને ક્રોધ આવ્યો, મને ભય આવ્યો, તો હું કઈક શીખતો હોઉં છું એનાથી? મારો આગ્રહ આવ્યો તો હું એના દ્વારા કઈક શીખતો હોઉં છું કે આ જગ્યાએ મારી ફોલ્ટ છે? આપણે શીખતા હોય છે કે નથી શીખતા હોતા? આપણે અંદરથી એમ કેમ માની છીએ? આપણે અંદરથી એમ કેમ માની છીએ કે આપણને બધી ખબર છે? માનો કે આપણને આજુબાજુ મિત્ર મંડળ હોય, જે લોકો હોય, આપણને પૂછે છે અને આપણે જાણે કે એના જ્ઞાતા હોય એવી રીતે જવાબ આપી છે, અને આપણે છે જે એવી ખબર પડવા દેતા નથી, મને ખબર નથી. આપણી અંતરની અવસ્થા છે. તો આપણી અગર લર્નિંગ બંધ થઈ ગયું છે તો આપણી અંદર શિષ્યત્વ નથી. હવે આપણે પૂછીએ, આપણે કેટલા વર્ષથી બંધ કરી દઈશું લર્નિંગ કરવાનું? 7 વર્ષની ઉંમરથી. 7 વર્ષની ઉંમરમાં જે ફિક્સ કરેલું હોય ને એને મજબૂત કરતા જાય. જે ફિક્સ કરેલું હોય ને એને 7 વર્ષ પછી કઈ લર્નિંગ હોતું નથી. આ મોબાઈલ તમારી અગર હશે, એ મોબાઈલની તમને વાપરવાની જે રીત હોય, તમારું ટીવી હોય, એમાં તમારે કંઈક બ્લુટૂથ વગાડવું હોય, કંઈક કરવું હોય, તમને આવડતું નથી એટલે એમ કે છોકરાને કહેશે કે તમે આમ કરી દો. તો આપણે લર્નિંગ પ્રોસેસ કેમ ગુમાવી? છોકરાઓ કરી દો તમે આમ, આ વસ્તુ આ કરી દો, એમ કેમ કરી? આપણે કેમ શીખતા નથી? આ સ્થૂલ વસ્તુ છે એ શીખતા નથી, તો સૂક્ષ્મ વસ્તુ કેવી રીતે શીખશું? આપણને એવું લાગે કે આ બધું શીખવાની પછી જરૂર નથી, અને આપણે એમ કે છે 15,000 મિલિયન આપણા અંદર સેલ છે કે જેમાં 5% માંડ ઉપયોગ કરતા હોય આપણે. તો આપણે લર્નિંગ કરી છીએ કે નથી કરતા? એટલે આપણે તો આ શિષ્યત્વની વાત કરી છે. ગુરુ આગળ તો પહોંચવું બહુ અઘરું છે, પણ શિષ્ય આગળ આપણે પહોંચી શકીએ. તો શિષ્યત્વ શું છે? અને શિષ્યત્વ ક્યાં પોસિબલ છે? શિષ્યત્વ છે એ શક્ય ક્યાં છે? પ્યાસ. એટલે પ્યાસ કેવી રીતે પ્રગટ થાય? આપણે એમ પૂછીએ. પ્યાસનું જે તત્વ છે એ કેવી રીતે પ્રગટ થાય? પીડા નહીં. અત્યારે આ ક્ષણ શું છે એની ખબર પડી છે ને. અત્યારે આ ક્ષણે એટલે લર્નિંગ ત્યારે શક્ય બને, શિષ્યત્વ ત્યારે શક્ય બને કે અત્યારે જે બની ગયું છે એનાથી હું વાકેફ હોઉં. અત્યારે જે બની ગયું છે એનાથી વાકેફ હોઉં. તો અત્યારે જે બની ગયું છે એનાથી વાકેફ હોવા માટે મારું હોવું અનિવાર્ય છે. આ હોવું શું છે? આ હોવું છે ને એ આપણને લર્નિંગ કરાવશે. આપણું હોવું લર્નિંગ કરાવશે. તો આ હોવું શું છે? હોવું અને ન હોવું એ વચ્ચેનો આપણે ડિફરન્સ કરવો છે. તો કેવી રીતે કરશું? હોવું શું છે, ન હોવું શું છે? અત્યારે આપણે શિષ્યત્વ ઉપર વાત કરી છે. શિષ્યત્વ પ્રગટ કરવા માટે અત્યારની વસ્તુથી વાકેફ હોઉં તો હું લર્નિંગ કરી શકું. અત્યારે હું વર્તમાનની અંદર નથી તો હું શું શીખું? મને ફોલ્ટ જ દેખાતી નથી, મને મારી કચાશ, મારી અવ્યવસ્થા મને કંઈ દેખાતું નથી. તો દેખાતું નથી તો હું લર્નિંગ કેવી રીતે કરું? આપણે માનો કે હોવાને સમજવું હોય તો શું કરીએ આપણે? આ હોવું છે એ બહુ અનિવાર્ય છે, અને હોવું છે એ પ્રકાશ છે. તો હોવું શું છે? તમે માનો કે તમે હોવું બોલો, હોવું સમજો. અત્યારે કઈ પ્રકારે તમે હોવું સમજતા હો, તો હોવું શું સમજતા હો તમે? હોવું એટલે શું?
બધા ટ્રાય કરો હોવું એટલે શું. એટલે શબ્દ નથી જોતો મારે, શબ્દ નથી જોતો, પણ ખરેખર હોવું તમે જે નક્કી કરો છો એની સામે ન હોવું નક્કી થશે. તમે જે હોવું નક્કી કરશો એની સામે ન હોવું નક્કી થઈ જશે. આ બે વસ્તુ એક હારે નક્કી થશે. તમે હોવાને નક્કી કરશો એટલે તમે શું નથી એ નક્કી થઈ જશે. એટલે હોવું શું છે? આપણું કદાચ ખ્યાલ ના હોય મંથના વાતાવરણથી એ હોવું એવું શું છે? એ હોવું કઈક અહંકારનો જ ભાગ છે. એટલે કોઈ વાઇબ્રેશન છે, કોઈ કઈ કહેશે, પણ હોવાપણું તો નથી. એટલે આ શબ્દ તો આપણે બોલી ગયા, જાણવું, માનો કે આપણે ફીલ, ખબર પડવી, એમ આપણે એમ બોલી. એ ખબર સામે કોણ જોશે? ખબર ની સામે ખબર જે પડે છે એને ફીલ કરશું. ખબર નહીં, આપણે અત્યારે જે ફીલ કરી છીએ એ ખબર દ્વારા જે ફીલ થાય છે એને જ જોઈશે. પોતે ખબર શું છે? ખબર, ભાન. એટલે હોવાપણું જે આપણે કહી છે ને કે આ હોવાપણું, એટલે આપણે આપણું પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છીએ. એટલે આપણે આ શરીરને, મનને, બુદ્ધિને, અહંકારને, માન્યતાને, ધારણાને મારી માની છે. અને હવે આપણે એવું હોવું ગોતી છીએ કે જે આપણે રિયલ સેન્સમાં છે. એ હોવું શું છે? એટલે આ હોવાની હારે શિષ્યત્વ અને ગુરુત્વ બે આની સાથે જોડાયેલા છે. ગુરુ અને શિષ્યત્વ છે એ બધું આની હારે જોડાયેલું છે. તમે આમાં નહીં હો તો ગુરુ નહીં હો અને શિષ્ય નહીં હો, બે નહીં. હાજર તમે છો, પણ હાજરીમાં તમે કોને જોવો છો? એ હાજરી છે એમાં તમે શું જોવો છો? એ હાજરીમાં તમને શું દેખાય છે? વિષય વસ્તુ. તો પછી તમે કોણ છો એની તો ખબર પડતી નથી. તમે જોવો છો એ પ્રકૃતિને જોવો છો, તમે પોતે કોણ છો એની તો ખબર નથી. અને તમે પ્રકૃતિને જોતા હો તો કેવું જોતા હો? તમે તમારા કલરથી જ જોતા હો. આપણે આપણા સ્વને જાણતા નથી અને પ્રકૃતિને જાણવા જાય છે, તો કેવી રીતે જાણે? એટલે શિષ્યત્વ છે એ આ હોવાપણાની ખોજ છે. શિષ્યત્વ છે એ હોવાપણાની ખોજ છે, અને ગુરુ છે એ આ હોવાપણાની ખોજની અંદર મદદ કરે એવું તત્વ છે. આ હોવાપણાની અંદર અત્યારે આપણે ટ્રાય કરી છે કે હોવાપણામાં કેવી રીતે એન્ટર થવું. હોવાપણું હાવ સિમ્પલ છે. એટલે એમ કે કોઈ અસાધારણ ઘટના નથી કે તમે એને પકડી ન શકો એવી ઘટના નથી. તમારી પ્રેઝન્સ થઈ જાય એટલે તમે જોવો શું થાય છે. તમારી પ્રેઝન્સ હોય તો શું થાય? અને પ્રેઝન્સ પોતે શું છે? હવે પછી પ્રેઝન્સ થાય એટલે તમે જે છો. અને પ્રેઝન્સમાં શું હોય છે? પ્રેઝન્સ એટલે શું? હાજરી. પ્રેઝન્સ એટલે તો હાજરી. હાજરી કોની? કોની હાજરી? કોની હાજરી? હાજરી કોની? આપણે જયારે હાજરી શબ્દ બોલી છીએ તો કોની હાજરી? એટલે એટેન્શનની હાજરી શબ્દ તો વાપરી નાખી, પણ આપણે તો એને ફીલ કરવું છે. આપણે જે હાજરી છે એને ફીલ કરવી છે. હાજરી છે, હાજરી પોતે હાજરી જે છે એને ફીલ કરવી છે. આપણે હાજરી દ્વારા જે દેખાય છે એને ફીલ નથી કરવું, પણ હાજરીને સ્વયંને ફીલ કરવી છે. હાજરી પોતે શું છે? એટલે હવે તમે પોતે જ હો છો. તમે પોતે જ જોવો છો કે બીજું કોઈ જોવે છે? તમે પોતે જ જોવો છો ને. તો પોતે જ જોવો છો, એ જોવે છે એનું સ્વભાવ, એનું સ્વરૂપ શું? જે જોવે છે એનું, જે જોવે છે. હવે તમે ઈ તો નોખું કરવું જ પડશે ને. જોવે છે એનો સ્વભાવ શું છે? અને જોવે છે એના સ્વભાવ માટે વિચારની જરૂર નથી. ઈ ભાન, ઈ પ્રેમ છે ઈ ભાનને જોવા પ્રયત્ન કરે છે. એ શું છે? ભાન શું છે? એટેન્શન. મારી પ્રેઝન્સ થઈ ગઈ એનો અર્થ શું થયો? મને હું પ્રેઝન્સમાં આવી ગયો, પ્રેઝન્સની અંદર ભાન થયું. ભાન થયું એ હું હોઉં તો આ શરીર શું છે? આ મન શું છે?
બુદ્ધિ શું છે, અહંકાર શું છે, માન્યતા શું છે, ધારણા શું છે, તો આ શું છે ને આ શું છે. આપણે બે વચ્ચેનો ડિફરન્સ જોવા માંગીએ. આ બે વચ્ચેનો શું ડિફરન્સ? આ હોવા એટલે એમ કે આપણે ખરેખર હોવાપણાને ફીલ કરીશ. હોવાપણું શું છે એના ઉપર સંપૂર્ણ ઉર્જા નાખીશ. અને આ હોવાપણું શું છે અને એના સંદર્ભમાં તો આ બોડી શું છે, આ માઇન્ડ શું છે, આ ઇન્ટેલેક્ટ શું છે, આ માન્યતા શું છે, અહંકાર શું છે. એટલે આપણને ખરેખરું ભાન નથી થતું, આપણને ખરેખરો વિવેક અંદરથી થતો નથી. એનું કારણ એવું છે કે આ વસ્તુ છે એની ખબર નથી પડતી. એટલે પ્રેઝન્સ એટલે પેલી પ્રેઝન્સ જોઈ છે, અને પ્રેઝન્સની અંદર મને મારા અંદરના ફોલ્ટો દેખાય છે, મારી અંદરની અવ્યવસ્થા દેખાય છે, મારા અંદરના ભયો દેખાય છે, અંદરના આગ્રહો દેખાય છે, અંદરની આકાંક્ષાઓ દેખાય છે, અંદરની મહત્વકાંક્ષાઓ દેખાય છે. આ બધી વસ્તુ મને દેખાય છે, હું જોઉં છું. ખરાબ રીતે સારી રીતે નહીં, જોઉં છું ખાલી. એ ખરાબ ને સારા કઈ છે નહીં. એટલે આ જોવાની જે પ્રક્રિયા કરે છે એની અંદર જેમ ઓલો શિલ્પી હોય, શિલ્પી જે પથ્થર હોય ને આમાં કેમ ઘાટ મારતો ઓલો મારીને એનો ઘાટ આપતો હોય. એ આ લર્નિંગની પ્રોસેસ આપણી અંદર આત્માને ઘાટ આપવાની એક પ્રક્રિયા. આત્મતત્વ જે આપણી અંદર છે એની આડે આવરણ આવતું હોય એને કાપતો જાય. અત્યારની અવ્યવસ્થા, અત્યારનો પ્રોબ્લેમ, અત્યારની સમસ્યા શું છે, અને એ સમસ્યાનો ઉકેલ કરતો જાઓ. સમસ્યાનો જે અંશમાં ઉકેલ કરું છું એટલા અંશમાં મારી શાંતિ, મારો આનંદ, મારો પ્રેમ અંદરથી પ્રગટ થાય. તો આ પ્રક્રિયા છે એ શિષ્યત્વની પ્રક્રિયા. શિષ્ય જે કરી શકે, શિષ્ય નિરંતર રીતે એવી અવસ્થામાં છે, નિરંતર રીતે પ્રેઝન્સની અવસ્થામાં છે. અને એ પ્રેઝન્સની અવસ્થામાં અરાજકતા, અવ્યવસ્થા, પ્રશ્નો, સમસ્યાઓ, રાગો, દ્વેષો, લોભો, ભય એ બધાને જોવે છે, સમજે છે અને એને અન્ડરસ્ટેન્ડ કરવા માટેનો પ્રયત્ન કરે છે. તો આ થયું શિષ્યત્વ. પેલું આપણી અંદર શિષ્યત્વ છે કે નહીં, ગુરુત્વ જાણતા પહેલા આપણી અંદર આ શિષ્યત્વ છે કે નથી? એમ છે શિષ્યત્વ આપણી અંદર? આપણો ફોલ્ટ દેખાય છે ક્યાંય? આખા દિવસમાં આપણા ફોલ્ટ કેટલા દેખાય અને બીજાના કેટલા દેખાય? એટલે શિષ્યત્વ પોતે એક પ્રકાશ છે. શિષ્યત્વ ત્યારે શક્ય હોય કે વર્તમાન ક્ષણમાં હોય, વર્તમાનના પ્રકાશમાં જીવતા હોય, રાઈટ રીતે, રોંગ રીતે નહીં. એનો કોઈ સંતોષ ન હોય પણ અસંતોષ હોય. મને દેખાય છે એનો સંતોષ ન હોય, મને ખબર પડે છે એનો સંતોષ ન હોય, પણ મને જે ખબર પડી એ પ્રશ્નને હું સમજી નથી શકતો. મને કઈક ખબર તો પડે છે પણ એને અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો, એ મારા માટે પ્રોબ્લેમ છે. એટલે સાધક લોકો જે કરે છે એ શું કરે છે? એને કંઈક દેખાય છે, એને કંઈક સમજાય છે વૈચારિક રીતે, એને માને છે, એ જ્ઞાન માને છે. એટલે પેલું શિષ્યત્વ આવું છે આપણી આગળ? શિષ્યત્વ છે આવું? નો ખબરનો અહેસાસ, ખબર નથી. એક બાળક કેવું હોય? બાળક તમે કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપો તો એ લેવા માટે તત્પર છે. આપણે એવા છીએ? આપણે જ્ઞાન લેવા તત્પર છીએ? આપણે તો એ જણાવવા માટે તત્પર છીએ કે મારી આગળ આટલું જ્ઞાન છે, મને આટલી સમજ છે. તમે મિત્રો આગળ હો, સગા સંબંધી આગળ હો, ગમે તમે ઓફિસમાં હો, તમે જો તો તમારે કંઈક સિદ્ધ કરવાનું છે, તમારે પ્રૂવ કરવાનું છે, તમે જાણકાર છો, તમને ઘણી ખબર છે. તો આવું આપણે શું કામ કરીએ? એના લીધે શિષ્યત્વ નથી આવતું, એને લીધે ગુરુત્વ પ્રગટ નથી થતું. શિષ્યત્વ શું છે? તો એ કે શિષ્યત્વ છે એ મર્યાદાને જાણે છે, એના દ્વારા અંદરની ગુરુતા પ્રગટ થાય છે. આપણી અંદરની જે ગુરુતા પ્રગટ થાય છે એ આપણે લઘુતાને કાપી છે ને. એટલે શિષ્યત્વ શું કરે છે? પોતાની જે લઘુતા છે, પોતાનું જે એક આમ સર્કલ, નાનકડું પરિધિનું સર્કલ છે, એને તોડે છે. એ જેટલું સર્કલ તોડે છે એટલા અંશમાં એ ગુરુ બને છે. એટલે પેલા આપણે શિષ્યત્વને બરાબર રીતે જાણવું પડશે.
આવું શિષ્યત્વ કોનામાં છે? આપણા બેઠેલામાં શિષ્યત્વ કોનામાં છે? પ્રોફેસર સાહેબ, તમારામાં? ના ના, આપણે બધા હરખા જ છીએ. બોલો. એટલે એવું શિષ્યત્વ છે આપણી આગળ. એટલે આપણે ગુરુત્વ, ગુરુપદ, ગુરુ તત્વ એ બધું જાણવા માંગીએ છીએ, પણ આપણી અંદર શિષ્યત્વ જ ન હોય તો? શિષ્યનો અર્થ શું થાય? આત્મા હારે જોડાયેલી વ્યક્તિ છે, શૂન્યતા હારે જોડાયેલી વ્યક્તિ છે. શિષ્યનો અર્થ શું છે? એ જ્ઞાત હારે જોડાયેલી નથી. શિષ્ય બહુ મહાન પદ છે. શિષ્ય છે એ અંદર પડેલી જે ડેટા છે એની હારે કોઈ કનેક્શન નથી શિષ્યને. શિષ્ય છે એ અત્યારે પોતાની આંખથી જોવે છે, એ વિચાર નથી કરતો. પોતાની સ્વયંની આંખથી, આપણે જેને હોવાપણું કહીએ છીએ, જેને ભાન કહીએ છીએ, એ આંખથી નિરંતર રીતે જોવાનો પ્રયાસ કરે છે, એ શિષ્ય છે. શિષ્ય છે એ વિચાર દ્વારા, સંસ્કાર દ્વારા, ડેટા દ્વારા વિચાર કરતો હોય, જોતો હોય, એ શિષ્ય નથી. તો આપણે આવા છીએ કે જે જ્ઞાત છે એની હારે આપણું કનેક્શન નથી. શિષ્યનો અર્થ એમ છે જ્ઞાત સાથે કનેક્શન નથી, અજ્ઞાત અજ્ઞેય છે એની હારે જોડાયેલો છે કે મને ખબર નથી. હવે આપણું આત્મતત્વ શૂન્ય છે અને શિષ્ય પોતે શૂન્ય છે. શૂન્ય એટલે મને ખબર નથી. ઓલા શૂન્ય આગળ પહોંચવા માટે, ભરપૂર શૂન્ય છે એની આગળ પહોંચવા માટે પેલા આપણી મર્યાદાને આપણને જાણી છે. હું અધૂરો છું, અપૂર્ણ છું, મને ખબર નથી. તો આ મને ખબર નથી ઈ જે ભાવ છે ને એ આપણને ગુરુતત્વ તરફ લઈ જશે. દાસભાવ, એટલે આપણે કોઈ શબ્દ વાપરવા નથી માંગતા, એને એકચ્યુઅલ સમજવા માંગી છે. એકચ્યુઅલી વસ્તુ શું છે? માનો કે તમે હવે દાસભાવ બોલી ગયા એટલે તમને તો હવે અંદર આનંદ આવી ગયો કે દાસભાવ બસ આ જ તમે જે કહેવા માંગો છો એ આ જ છે ને, આ જ છે. પણ એ આ જ છે એ તમે વૈચારિક રીતે સમજ્યા, એકચ્યુઅલ નથી સમજ્યા. એકચ્યુઅલ સમજવા માટે જે સંકેત જે દિશામાં લઈ જાય છે. હવે માનો કે શરણાગત હોય તો શરણાગત શું છે? એક સ્ટેટ છે, એક અવસ્થા છે. એને મેં ફીલ કર્યું છે, એ અવસ્થા છે. એને અત્યારે આ સમય જ્યારે શરણાગતિનો ભાવ અત્યારે જે છે એને મેં ફીલ કરેલો છે, એનો સાક્ષાત્કાર કરેલો છે. મારી બહુ મોટી જવાબદારી છે. હું ખાલી શબ્દ આપી દઉં, હું વિચાર આપી દઉં, એના દ્વારા હું છટકી ન જાઉં. આ શિષ્યત્વ હોય એની અંદર જ પ્યાસ હોય, બાકી તો પ્યાસ કોનામાં હોય? માનો કે તમે અત્યારે વર્તમાનમાં છો, તમારી અંદરની સ્થિતિ છે, સ્વાર્થની સ્થિતિ છે, ક્રોધની સ્થિતિ છે, હિંસાની સ્થિતિ છે, શોષણખોરીની સ્થિતિ છે, કોઈ પણ સ્થિતિ છે, એને તમે ફીલ ક્યારે કરો? તમે માનો કે ડેટા હારે જોડાયેલા છો, ક્રોધ હારે જોડાયેલા છો, શોષણખોરી હારે જોડાયેલા છો, તો તમે કઈ દેખાવાનું નથી કે આ તો વ્યવસ્થિત છે, હું બરાબર જ છું, મારા સ્વાર્થ માટે મારે કરવું જ છે, શોષણ કરવું જ છે. એટલે જયારે આપણે ડેટા હારે જોડાયેલા હોય ત્યારે કઈ કરતા કઈ ખબર ન પડે, પણ ડેટાથી અલગ પડી વર્તમાનમાં આવી, હોવાપણામાં આવી, ત્યારે આપણને ખબર પડે કે આપણી અંદર શું શું ચાલે છે. અને આ શું ચાલે છે ને વ્યવસ્થિત રીતે સમજવું, ઈ શિષ્યત્વ છે. પ્રતિ ક્ષણે કઈ ને કઈ આપણી અંદરની મર્યાદાઓ હોય, ચાલતી હોય. આપણા અંદરની કચાશો, આપણા અંદરની અવ્યવસ્થા પ્રતિ ક્ષણે હાલતી હોય. મને કંઈક વિચાર આવે છે, એ અવ્યવસ્થાનો ભાગ છે. મારી અંદર અત્યારે વિચાર છે, મારી અંદર કોઈ કલ્પના છે, એ બધી અવ્યવસ્થાનો ભાગ છે. અત્યારે મારે શું જરૂર છે? મારે અત્યારે વિચારવાની જરૂર શું છે? છતાં વિચાર મને લઈ જાય છે, કલ્પના મને લઈ જાય છે, સ્મૃતિ મને લઈ જાય છે. અવ્યવસ્થા જ છે. તો આ લર્નિંગ છે. આપણે ભગવાનને પામવા માંગીએ છીએ, પણ અત્યારની આ ફોલ્ટને જોવા નથી માંગતા. ભગવાનને, આત્માને, બધાને પામવા માંગે. અત્યારની આ ફોલ્ટ મને દેખાતી નથી. ભગવાન કેવી રીતે મળશે?
તો શિષ્યત્વ શું છે? શિષ્યત્વ બહુ મોટી ઘટના છે. શિષ્યનો સંબંધ કોની હારે છે? એટલે ખબર નથી એટલે જ્ઞાત નથી, કોઈ અણુ પરમાણુ નથી. માનો કે તમે જ્ઞાત લ્યો તો કોઈ અણુ પરમાણુ છે, માહિતી હોય, સ્મૃતિ હોય, ભૂતકાળ હોય, તો એ કોઈ અણુ પરમાણુ છે. મને ખબર નથી, કોઈ અણુ પરમાણુ નથી, શૂન્યતા છે. ખબર નથી. હવે આ ખબર નથી એ મને આ ખબર નથી એ તત્વ જ જ્ઞાતમાંથી મને છોડાવી નાખશે, અને જ્ઞાતમાંથી છૂટી ગયા તો આપણી મુક્તિ જ છે. આપણા જે મૂળ સ્ત્રોતમાં આપણે જઈ નથી શકતા એ જ્ઞાત આપણને અટકાવે છે. આપણી અંદરનું જે જ્ઞાત છે એ મને અટકાવે છે, નવું શીખતા મને અટકાવે છે, નવું સમજતા અટકાવે છે, પ્રેમ કરતા અટકાવે છે, શાંતિ લેતા અટકાવે છે. આ જ, બીજું કઈ નહીં. એટલે શિષ્યત્વ છે એક અવસ્થા છે, જે અવસ્થાની અંદર નિરંતર રીતે એવું લાગે છે કે મને ખબર નથી, મને ખબર નથી, આની ખબર નથી, આની ખબર, જે પ્રગટ થાય છે. મને અત્યારે ક્રોધ પ્રગટ થાય છે, સ્વાદ પ્રગટ થાય છે, કંઈક ઇરિટેશન થાય છે, કંઈક ગમતું નથી એવું લાગે છે. એ બધાને હું સમજવા પ્રયત્ન કરું છું શું છે, અને હું માનો કે એને સમજી લઉં તો મને પ્રોબ્લેમ શું થાય. માનો કે હું સમજી લઉં, જે મને પ્રોબ્લેમ કરે છે એને સમજી લઉં તો મને પ્રોબ્લેમ ન થાય. તો આધ્યાત્મ છે એ આ જ, શિષ્યત્વ છે એ આધ્યાત્મ છે. નિરંતર જે પ્રગટ થાય છે પ્રશ્ન રૂપે, એને સમજવા માટે પ્રયત્ન કરે છે એ શિષ્ય. ભય ને પ્રગટ થતું આપણને ખબર પડી, ભય નહીં અમે જેમ સમજવા માટે શું છે, આ છે શું એમ. પણ ઈ પાછું રિપીટેશન થયા રાખે, અથવા તો એક કઈ કોઈ દ્વેષ ની હિંસા કોઈ થતી આપણે ક્રિયામાં જે આપણે થોડીક તકલીફ વધારે, ત્યારે ખાલી આપણે તો હિંસા મને થઈ બરાબર નથી એમ કર્યું. પણ રિપીટેશન એટલા માટે આવે છે કે તમે એને ગમા અણગમા તરીકે જોવો તો રિપીટેશન ન થાય. ઈ વસ્તુ એની રીતે છે, ઈ વસ્તુ છે એની રીતે છે. આ પાનખર આવે તો પાંદડા પડે કે ન પડે? તો પાંદડા પડે તો પડે, પડ્યા. હવે એમાં પ્રોબ્લેમ શું છે? એમાં આપણને પ્રોબ્લેમ છે, રાગ છે એ પ્રોબ્લેમ છે, દ્વેષ છે એ પ્રોબ્લેમ નથી. એ જેમ છે રાગ, એટલે આખી માનવ, એટલે તમારી અંદર જે પ્રગટ થાય છે ને એ આખી માનવ જાતની હિસ્ટ્રી પ્રગટ થાય છે. આખી માનવ જાત તમારી અંદર પ્રગટ થાય છે. તમે એને વ્યક્તિગત રીતે ન લ્યો કે આ મારામાં છે, ફલાણામાં છે. પ્રોબ્લેમ શું છે? જોવામાં છે. પ્રોબ્લેમ જે છે એ જોવામાં છે કે હું એને કલરથી શું કામ જોઉં છું. એ જેમ છે એમ ભલે છે. રાગની રીતે, દ્વેષની રીતે હોય તો શું વાંધો છે? પ્રોબ્લેમ શું છે? એ જે અંદર જે પ્રોબ્લેમ છે ને કે આ હોવું જોઈએ, આ ન હોવું જોઈએ, ઠીક છે નથી ઠીક, એ પ્રોબ્લેમ છે એને કાઢીએ કે આપણે કોઈ. આપણો પ્રોબ્લેમ એ છે કે એ વસ્તુ જેવી છે એને એવી જ જોવી છે. એને નથી સારી રીતે જોવી કે એ સારી છે એવી રીતે નથી જોવી, નરસી છે એવી રીતે નથી જોવી, જેવી છે એવી જોવી. એટલે હવે આપણે જેવી છે એવી કેમ નથી જોઈ શકતા? તમે કયો શું કામ નથી જોઈ શકતા? જેવી છે એવી કેમ નથી દેખાતી? કેટલી હળવાશ આવે. તમે જેવી છે એને એવી રીતે સમજો, તમને કેટલી હળવાશ આવે. ગમે એવી ખરાબમાં ખરાબ વસ્તુ હોય ને તમે જો એને ખરેખર સેપરેટ રીતે તટસ્થતાથી તમે જોઈ શકો, તમને આનંદ આવે, તમને સુખ થાય, દુઃખ ન થાય. આ હું તમને આમાં તમને ખરાબ ન લાગે, તમને દેખાણું એનો આનંદ આવે કે અરે આ ખબર નહોતી. અત્યારે આપણને જે બૌદ્ધિક ખબર છે ને એટલે આપણને આશ્ચર્ય નથી થતું. ઓલી જયારે ખબર પડે ને ત્યારે આશ્ચર્ય થાય કે અરે આ વસ્તુ એમ. એટલે આપણે અત્યારે જે જોવાની પ્રક્રિયા કરી છે ને એ પ્રેજ્યુડાઇઝ થી, પૂર્વગ્રહથી કરી. હવે તો એની જગ્યાએ જ રહેવાનું છે.
હવે જે પ્રશ્ન છે આ પ્રશ્ન છે, માનો કે રાગ છે, દ્વેષ છે, ઋણ છે, ભય છે, હિંસા છે, આ પ્રશ્ન છે. આ પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે કેવી, હવે એ પ્રશ્ન છે જેમ એક તમે એમ સમજો કે એક આપણે ફૂલ છે એ કડી રૂપે થાય, વિકાસ પામે, બરાબર વિકસિત થઈ જાય પછી આસ્તે આસ્તે કરમાઈ જાય, આસ્તે આસ્તે ડાળીમાંથી પડી જાય. તો એની પ્રોસેસ કેવી છે? એની મેળે મેળે જ બધું છે કે નથી? તો આપણે પ્રશ્નને અડવાનું નથી, આપણા તરફથી અડવાનું નથી. ઈ જેમ ફૂલ જેવી રીતે પ્રગટ થાય છે ને એવી રીતે પ્રશ્નને પ્રગટ થવા દેવાનો છે. પ્રશ્નને તમારા કલર દ્વારા નહીં, પ્રશ્નને એની રીતે તમારી સામે એને જે બોલવું છે એ બોલવા દો, પ્રશ્નને બોલવા દો, તમે ન બોલો. તમે જે અત્યારે બોલો છો ને તું ખરાબ છો, તું ન હો, પ્રશ્ન પોતે બોલશે. એટલે તમે જયારે પ્રશ્નની સામે તમે તટસ્થતાથી જોતા હશો એટલે પ્રશ્ન બોલતો લાગશે. ઈ છે તમારી અન્ડરસ્ટેન્ડિંગ, કે તમારી અંદરનો પ્રકાશ છે, અંદરનું એમ્પ્ટીનેસ છે. ઈ અંદરનું જે એમ્પ્ટીનેસ છે ને ઈ આ વસ્તુને જોવે છે. અંદરનું જે એમ્પ્ટીનેસ છે ને ઈ વસ્તુને જોવે છે, સમજી જાય છે. એને કઈ કરવાનું નથી. એ જે એમ્પ્ટીનેસ છે એને અટકાવે છે આપણો કલર છે ને, ઈ જેમ છે એમ પ્રશ્નને જોતા જે અટકાવે છે એ છે. એટલે હવે આપણે જે જગ્યાએ સમજવાનું છે કે આ પરિવર્તન કેમ નથી આવતું, પણ તમે ઈ પ્રશ્નને તો તમને જે ડેટા આપવામાં આવેલા છે એ ડેટાથી તમે જોવો છો પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે થાય. એક વ્યક્તિ તમારી આગળ આવ્યો છે, હવે એક વ્યક્તિ તમારી આગળ દુઃખ લઈને આવ્યો છે, તો તમે દુઃખની વાત એની સાંભળવાની પડતી મૂકી અને તું આવો છો ને તું એવો છો, તો એ બિચારું પોતાનો વસ્તુ કહેશે? આપણી સામે જે પ્રગટ થાય છે એને એમ આપણે કહીએ છીએ તું ખરાબ છો, તું ન હોવું જોઈએ, તો એને સમજી શકીએ આપણે? એક વ્યક્તિ છે, માનો કે એક વ્યક્તિના જીવનની અંદર પ્રશ્ન છે અને તમારા એ બિચારા દુઃખને કાઢવા તમારી આગળ આવે છે. હવે એ દુઃખ કાઢે ને તમે એને ખખડાવવા માંડો તો તમને કહેશે કઈ? આ જીવનના પ્રશ્નો છે ને એ બોલશે નહીં. તો જો આપણે એના તરફ પૂર્વગ્રહથી જોશું તો બોલશે નહીં. એ બોલી રહ્યા છે પણ આપણે સાંભળી નથી શકતા. એ કહે છે કંઈક, માનો કે મારી અંદર ક્રોધ આવે છે, એ કંઈક કહે છે મને, ક્રોધની સંવેદનાઓ મને અંદરનું ઘણું બતાવે છે, પણ હું એ ક્રોધને ખરાબ ગણતો હોઉં, ક્રોધને હારો ગણતો હોઉં, તો ક્રોધને કેવી રીતે સમજી શકું? એટલે આપણે અત્યારે જે જરૂરિયાત છે એ પ્રશ્ન છે ને, પ્રશ્ન કઈ ખરાબ નથી, કઈ હારો નથી, એ જે છે એ છે એમ જ છે. હવે ઈ જેવો છે એવો જોવા માટે આપણે શું કરવું છે? એટલે આપણે વર્ષોના વર્ષો, માનો કે એક વસ્તુ મારી અંદર ઉઠી, ક્રોધ ઉઠ્યો, કામ ઉઠ્યો, હવે એને કેવી રીતે જોશું કેવી રીતે? ખરાબ છે એવી રીતે જોશું? બીજી કોઈ કઈ રીતે જોશું? એટલે સાક્ષી ભાવે જોવાય બરાબર, પણ જોતા નથી. આપણે જોતા નથી. તો આપણે તો હંમેશા જયારે પ્રગટ થાય છે ત્યારે આ ખરાબ છે. હવે ખરાબ હોય તો તમે એને કેવી રીતે સમજી શકો? પહેલેથી તમે માનેલો છે ખરાબ છે, તમે એને સમજી કેવી રીતે હશો? તમારો કલર તમે ચડાવી દો, તમે એને કેવી રીતે સમજો? અને ખરાબ તો આ પ્રકૃતિની અંદર કોઈ ખરાબ વસ્તુ હોય જ ન શકે. પ્રકૃતિની અંદર ખરાબ વસ્તુ છે નહીં. આપણે એને ખરાબ ને સારું કહીશું. એટલે પ્રશ્ન છે, પ્રશ્નને બોલવા દો. પ્રશ્નને બોલવા દેવા માટે તમે એમ્પ્ટી હોવા જોઈએ, તમે એના પ્રત્યે પૂર્વગ્રહ વાળા ન હોવા જોઈએ. કમસે કમ એનો ડિસ્ટન્સ તો કરો, કે ડિસ્ટન્સ કમસે કમ એવું ડિસ્ટન્સ કરો. હવે એ જે વસ્તુ પ્રગટ થાય છે ને એને આપણે એમ માની છીએ કે મારામાં છે. આપણે શું કહીશું? મારામાં. હવે મારામાં છે એ શબ્દ આપણે વાપરી છીએ, કેવી રીતે વાપર્યું? તો આપણે જોયું કેવાય. મારામાં હોય તો એનો અર્થ એમ છે હું છું. આપણે જયારે આ બધી વસ્તુ પ્રગટ થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ? મારામાં છે. તો મારામાં જ હોય તો હું એને કેવી રીતે જોઈ શકવાનો? હું એની હારે આમ એકાકાર થયેલો હોઉં, એને હું જ માનતો હોઉં, તો હું એને કેવી રીતે જોઈ શકું? એટલે પેલા મારાપણું પછી હું પણ કાઢવાનું છે. આપણે આ જે વૃત્તિ વિચારો સાથેનું આપણું જે તાદાત્મ્ય છે એને આપણે મારાય માની છીએ અને હુંય માની છીએ. અને આ જે
સાક્ષીની જે સાધના છે એ સાક્ષી એમ કે છે એ તુંય નથી અને તારુંય નથી. આપણને જે સાક્ષી તો આપણે અંદરનું એમ્પ્ટીનેસ એમ કે છે એ એની જગ્યાએ જેમ છે એમ છે, ભલે રહ્યું, એ કોઈ ખરાબ વસ્તુ નથી. પણ આપણે એને ખરાબ ને સારાના રંગથી રંગી છે. તમે અત્યારે સમજો કે એક વસ્તુ ગમે આવી, તમારી સામે ગમે આવી, તમે તટસ્થ છો, તમને કઈ પ્રોબ્લેમ નથી, એ જે વસ્તુ જેવી છે, તો તમે મુક્ત નથી. અત્યારે મુક્ત નથી. કાલ મુક્ત થવું છે કે અત્યારે મુક્ત થવું છે? ક્યારે મુક્ત થવું છે? માનો કે અત્યારે મને પ્રોબ્લેમ ન કરતો હોય તો અત્યારે હું મુક્ત છું, તો હું કાલ માટે એને કેમ રાખું છું? અત્યારે મને પ્રોબ્લેમ કેમ ઈ સર્જે છે? હું એનાથી સેપરેટ કેમ નથી થઈ જતો? હું મારા એમ્પ્ટીનેસના પ્રકાશથી કેમ નથી જોતો? મારા પૂર્વગ્રહથી કેમ જોઉં છું? એક એમ્પ્ટીનેસ છે, અને એક એમ્પ્ટીનેસ છે કે એની અંદર પ્રકાશ છે, અને એક એવી વસ્તુ છે કે આ એમ્પ્ટીનેસને ઢાંકીને જે સ્મૃતિ, મેમરી, ડેટા એના પોતાના કલર ચડાવીને જોવે છે. તો આપણે ઈ કલરથી જોઈ છીએ એટલે આપણે આપણામાંથી કોઈ ભાગતું જ નથી, જાતું જ નથી. અને જવા માટે તમે કઈ એને લડાઈ નથી કરવાની. જવા માટે તમારે તમારી મોટાઈ સિદ્ધ કરવાની છે. મોટાઈ શું છે આપણી મોટાઈ શું છે? આપણી મોટાઈ ઈ છે કે એને સારું ને ખરાબ ન ગણવું, એ આપણી મોટાઈ છે. આપણી મહાનતા કઈ છે? આપણી ગુરુતા કઈ છે? એ તો આપણને શીખવવા આવ્યું છે. એ પરમાત્માનું દૂત છે. એ પરમાત્માનો સંદેશો લઈને આવ્યું છે કે હું આવું છું, તમે મને સમજો. એમાં આપણને શું પ્રોબ્લેમ છે? આજ તો શિષ્યત્વને જ સમજવું પડશે ને. કે આપણે એક ડિસ્ટન્સ બનાવવા માટે આપણે અત્યારે પૂર્વગ્રહ મુજબ બધું જોતા. હવે આપણે એના માટે એક અંતર બનાવવું. હવે 5, 7, 10 પાસ જોઈને કાં તો 30 ને એટલે અંતર બનાવવું એની તમે સમજો. એટલે અંતર બનાવો એટલે શું? હાલો, અંતર આપણે બનાવીએ એટલે શું કરીએ? હાલે, અંતર બધા હિસ્સો લ્યો. અંતર બનાવવું એટલે શું? તમે બધા લોકો સમજે છે ને કે અંતર આમ ડિસ્ટન્સ બનાવવું. એટલે ડિસ્ટન્સ બનાવો એટલે શું? જેવી છે એવી પરિસ્થિતિને સામે જોવી. હા, એ પરિસ્થિતિ હા, જેમ છે એનો એક અહેસાસ કરવો. એમાં આગ્રહ નથી કરવો કે આ ગમવા સારી છે ખરાબ. આ એક ડિસ્ટન્સ. એમ નહીં, એ ડિસ્ટન્સ નથી. એ તમે કરી ન શકો. એ ન કરી શકો તમે. દાખલા તરીકે મારે અત્યારે એને પૂર્વગ્રહ વગર જોવું છે તો એ જોઈ ન શકું. અત્યારની મારી હાલત એ છે કે હું એને જોઈ ન શકું. હવે જોઈ ન શકું તો શું થાય? પૂર્વગ્રહ મારો પ્રગટ થાય કે ન થાય? આ જગ્યાએ ઉભા રહ્યો તમે. આ જગ્યાએ ઉભા રહ્યો. પૂર્વગ્રહ હવે તો તમે એવો કોઈ નિર્ણય નથી કર્યો કે મારે આવું આ નથી કરવું, ના કરવું છે, એવું કઈ નિર્ણય નથી કર્યો. પણ જે પૂર્વગ્રહ પ્રગટ થયો ને એ પૂર્વગ્રહથી ડિસ્ટન્સ કર્યું. પૂર્વગ્રહથી તમે આઘા થોડાક દૂર થઈ ગયા. પૂર્વગ્રહ હતો ને, પૂર્વગ્રહ પ્રગટ થયો. ઓલો પૂર્વગ્રહની હારે આપણે જોઈન્ટ હતા. આમ 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 કેમ અરીસાની આગળ માથું અડાડી દઈ તો આપણું ચહેરો દેખાય નહીં, એમ આપણે સ્મૃતિ હારે એક સ્મૃતિ હતું ને એક એમ્પ્ટીનેસ હતું, બે આમ થઈ ગયા એટલે જોઈ ન શકે. હવે આમ ડિસ્ટન્સ કરો એટલે એમ્પ્ટીનેસ આ બાજુ આવી ગયું અને ઓલી વસ્તુ છે એ આ બાજુ રહી ગઈ. અને હવે એટલે આ ડિસ્ટન્સ થયું. તો આ રીતે હવે એની અંદર એ ડિસ્ટન્સ છે ને, તમારું જે આપણે જે બનાવી છે ડિસ્ટન્સ છે ને, અણસમજ વાળું છે. માનો કે આ ડિસ્ટન્સ તમે બનાવશો તો તમને ફાયદો બહુ ફાયદો નહીં કરે. ઈ એમ્પ્ટીનેસ તમને ફાયદો બહુ પહોંચાડી શકવાનો નથી. કારણ કે ઈ એમ્પ્ટીનેસ પોતે શું છે, આ જે એમ્પ્ટીનેસ પોતે શું છે એને તમે સમજતા નથી. તમે સેપરેટ તો માનો છો, પણ સેપરેટ નો અહેસાસ ક્યાં છે? સેપરેટ નું જ્ઞાન, આમ એક્ઝેક્ટ જ્ઞાન ક્યાં છે કે હું સેપરેટ છું એનું જ્ઞાન છે આપણી આગળ? અન્ડરસ્ટેન્ડિંગ તો નથી આપણી આગળ. સેપરેટનેસ જે એની અન્ડરસ્ટેન્ડિંગ છે એ તો નથી. ખાલી આપણને કોકે કીધું છે કે તમે સેપરેટ થાઓ, તમે એમ્પ્ટી થાઓ, તમે જગ્યા બનાવો, એટલે આપણે જગ્યા બનાવી છે. પણ જગ્યા શું છે? એમ્પ્ટીનેસ શું છે? હોવાપણું શું છે? ભાન શું છે? ઈ વસ્તુની સામે આપણે જોવા જ નથી. એટલે આપણે જે અન્ડરસ્ટેન્ડિંગ જે ક્રિએટ કરવાની છે, એ અન્ડરસ્ટેન્ડિંગ એની ક્રિએટ કરવાની છે કે આ જે એમ્પ્ટીનેસ, આ જે ભાન કહેતા હોય, આ જે હોવાપણું કહેતા હોય, એ છે શું?
આપણે આ જગ્યાએ કોઈ દી ઉભા નથી રહેતા, આ જગ્યાએ કોઈ દી આવતા જ નથી. ખાલી ઇન્ફોર્મેશન દ્વારા તમે સાક્ષી છો, તમે દ્રષ્ટા છો, બસ એ માની લઈશું કે હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું, અને ત્યાંથી આપણી પ્રક્રિયા કરી. એટલે પેલી વસ્તુ છે એ અન્ડરસ્ટેન્ડિંગ છે ને પછી ધ્યાન છે. તમારી અગર અન્ડરસ્ટેન્ડિંગ ન હોય તો તમે ધ્યાન ન કરી શકો. એટલે આપણી અગર એ અન્ડરસ્ટેન્ડિંગ નથી કે મારું હોવું શું છે, ભાન શું છે, પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, એ કઈ ખબર નથી. આપણે એમ માની લઈએ અત્યારે હું પ્રેઝન્ટ મોમેન્ટ છું એટલે મને અત્યારે મારા વિચાર દેખાય છે, પણ એ વિચાર દેખાય છે એ તમે વિચારને જોવો છો, પણ પ્રેઝન્ટ મોમેન્ટને ક્યાં જોવો છો, હોવાપણાને ક્યાં જોવો છો, ભાનને ક્યાં જોવો છો? એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ, આટલી થોડીક જ અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે, અને રિયલ અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે કે ખરેખર તમારું હોવું શું છે એની મને પ્રતીતિ, મને અહેસાસ જોઈ છે. અને આ અહેસાસ એક વખત થાય ને તો જે સેપરેશન છે ને એ સાચું બનશે. અત્યારે જે આપણે સ્પેસ બનાવી છે ને, સ્પેસની અંદર અન્ડરસ્ટેન્ડિંગ નથી. મને તમે વિચારથી આઘા વયા ગયા તો તમે ઉભા છો તો સ્મૃતિમાં જ ઉભા છો, તમને ખબર નથી તમે કોણ છો. તમને એક્ઝેક્ટ તમને કોઈક પૂછે કે તમે એક્ઝેક્ટ કોણ છો, તમે જવાબ દઈ નહીં શકો. તો તમે સાધના કરો છો અને તમે એનો કોઈ દી કરતા કોઈ દી જવાબ જ નથી આપી શકતા, તમે કોઈ દી એને ફીલ જ નથી કરી શકતા, તમે કોઈ દી એનો સાક્ષાત્કાર કરી નથી શકતા, અને તમે પ્રશ્નતા નથી કરતા કે મને એનો અહેસાસ નથી. આ મને જે તમે પ્રેઝન્ટ મોમેન્ટ કહો છો, તમે હોવાપણું કહો છો, તમે ભાન કહો છો, એનો કોઈ એમ્પ્ટીનેસ કહો છો, એનો અહેસાસ જ નથી. આ અહેસાસ નથી એની ખબર પડવી ને એ શિષ્ય છે. આ શિષ્ય તો સાચું જે પ્રગટ થાય ને આ જગ્યાએ આવું છે. કોઈને આ અજ્ઞાનની કોઈને ખબર નથી, આ જે અણસમજ છે ને એની કોઈને ખબર નથી. બધા સાધના કરનારને સેજે કરતા સેજે ખબર. તમે વિચાર કરો, આ દેહ તમે નથી એમ ક્યારે કહી શકો? તમે મન નથી એમ ક્યારે કહી શકો? તમે બુદ્ધિ નથી એમ ક્યારે કહી શકો? તમે અહંકાર નથી એવું ક્યારે કહી શકો? તમે એને કેવી રીતે ફીલ કરી શકો? ખાલી બૌદ્ધિક રીતે, વૈચારિક સ્તર ઉપર કે હું આ નથી, હું આ નથી, હું નથી. શું એનો શું અર્થ? અન્ડરસ્ટેન્ડિંગ શું છે આપણી અંદર? અન્ડરસ્ટેન્ડિંગ શું છે? કેવું છે કઈ? એટલે સમજો છો હું કઉ છું એ ખાલી હું એક જે કહેવામાં આવે છે એની અન્ડરસ્ટેન્ડિંગ થાય તમને? આમ જે કહેવાય છે એની અન્ડરસ્ટેન્ડિંગ થાય? શું થાય? તો પ્રશ્ન કેમ નથી? તો અંદર વિષાદ કેમ નથી? માનો કે એ નથી ખબર તો એનો વિષાદ કેમ નથી? એની ખોજ કેમ નથી? હાલો, ખબર નથી. ખબર નથી એનો આનંદ છે તમને, નારાજગી નથી, વિષાદ નથી. તો આ કેમ નથી? માનો કે તમને ખબર નથી તો મને જે વસ્તુની ખબર કરવી છે અને ખબર ન થતી હોય તો મને મૂંઝારો કેટલો થાય? એવો મૂંઝારો છે? ખબર નથી નો મૂંઝારો છે? એટલે તમે એમ બોલી ગયા ખબર નથી, ખબર નથી, એના દ્વારા તમે નિરાત અનુભવી કે જવાબ તો દઈએ કે આપણે એના ઉપર દ્રષ્ટિ તો એની પર રાખવા માટે પ્રયાસ તો હોય છે, પણ હવે આમાં પ્રયાસ ક્યાં? આમાં ક્યાં શું? ના, હાવ સિમ્પલ વસ્તુ. તમારે એમ નથી તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા, તમે આમ બરાબર પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે બધા આવી જાઓ અત્યારે, અને પ્રેઝન્ટ મોમેન્ટમાં શું થાય છે ખાલી ઈ જોવો. પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે આવી જાય તો શું થાય છે? તમે અત્યારે આ ક્ષણમાં આવી જાઓ તો શું થાય? આ ક્ષણમાં આવી જાવ તો શું થાય? બધા લોકો આ ક્ષણમાં આવી જાવ તો શું થાય? હવે આપણે આમ આગળ પાછળ જાશું તો નહીં થાય, અત્યારે જ આ ક્ષણે. શરીરના શ્વાસને ધબકારાનું એનું ફિલિંગ, બહારના અવાજનું ફિલિંગ આવે, અંદરની વસ્તુનું ફિલિંગ આવે. એટલે હવે તમે જે કર્યું એ શું કર્યું?
પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે શું કર્યું? તમને ન જોયા, તમે તમારી હાજરી રાખી અને તમે જોયું અન્યને, અને તમારી હાજરી, પોતાની હાજરી શું છે એની તમને ખબર ના પડી. તમે હાજર છો એનું ના નથી પાડતો હું, પણ તમારી હાજરી કયા સ્વરૂપમાં છે? તમે હાજર થઈ ગયા કયા સ્વરૂપમાં છો તમે? એક્ઝેક્ટ એમ કે હું તમને કેવી રીતે જોઉં છું એવી રીતે તમે એને જોઈ શકો? હું તમને કેમ એક્ઝેક્ટ અત્યારે જોઉં છું એવી રીતે તમે એક્ઝેક્ટ રીતે તમે એને જોઈ શકો? એટલે અત્યારે તમે જે કર્યું એ શું કર્યું? પ્રેઝન્ટ મોમેન્ટને ન જોઈ, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા ખરા, પણ એ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ કોક બીજી વસ્તુને જોઈ. પણ પ્રેઝન્ટ મોમેન્ટ પોતે શું? તો કે એની કોઈ ઇન્ક્વાયરી નહીં, એની કોઈ તપાસ નહીં, એની કોઈ સમજ નહીં. તો ઈ શું છે? એમ કે આપણી અંદર પ્રેમ છે, આપણી અંતરતમની અંદર પ્રેમ છે, આપણે એને ખરેખર ગોતવા માંગી છીએ, અંદરથી ગોતવા માંગી છીએ, રિયલ સેન્સમાં ગોતવા માંગી છીએ. આ પ્રેમ છે. અને પ્રેમ હોય તો આ કરશે, પણ આપણને પ્રેમ નથી, સંતોષ છે કે ભાઈ હું સાક્ષી રહ્યો, મને આટલું દેખાણું, શ્વાસ દેખાણો, આ દેખાણું. એ મહત્વની વસ્તુ દેખાણું એ નથી, પણ જે જોવે છે એ મહત્વની વસ્તુ છે. અને જોવે છે એને મને ફીલ કરવું છે. ભલે 1 સેકન્ડને માટે હું ફીલ કરું, 1 સેકન્ડ માટે મને એની અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, એક જ, વધારેની જરૂર નથી. જો 1 સેકન્ડ મને મળી જાય તો મને હંમેશને માટે ખબર પડે કે એ છે શું, એની મને ખબર પડી ગઈ. હવે એનું અજ્ઞાન કોઈ દી નહીં છે મારા, પણ હું કોઈ દી એની તપાસ નથી કરતા. એક જ વખત ખબર પડી, એક જ વખત પડે, 2 વખત પડે નહીં. જયંતિભાઈને મેં અત્યારે જાણી લીધા, પછી કઈ દરરોજ ખબર પડવાની જરૂર નથી, પણ પડી ગઈ ખબર. એમ આપણી અંદર જે ભાન છે, હોવાપણું છે, એને એક વખત ખબર કરવાની હતી શું છે શું. આવો પ્રશ્ન થાય ખરો આપણને? તમે વિચાર કરો, ગોતો નહીં. ઈસુ ખ્રિસ્ત એમ કે ખખડાવો તો ખુલશે. ઈસુ ખ્રિસ્ત એમ કે છે ને ખખડાવો તો ખુલશે. આપણે કઈ જગ્યાએ ખખડાવી શીખ્યો? તમે ખખડાવી છે કઈ તો દરવાજો ખુલે. આપણે કોઈ જગ્યાએ અટવાઈ ગયા છીએ અત્યારે તો ખખડાવશું કે જલ્દી ખોલો, આમાંથી બહાર નીકળવું છે. પણ આપણે ખખડાવી છીએ, આપણે પ્રશ્ન કરી છીએ, આપણે ઇન્ક્વાયરી કરી છે. ખખડાવવાની કોઈ પ્રક્રિયા જ નથી. આપણે માન્યતાના બેઝ ઉપર આપણું આધ્યાત્મ હાલે છે. હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, આ છું, તે છું. બધી વસ્તુ વિચાર સિવાય કઈ નહીં. અને આપણે એવું ગોતવું જોઈએ કે વિચાર સિવાયનું કોઈ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. આ વિચાર જ અસ્તિત્વ ધરાવે છે, શબ્દ જ અસ્તિત્વ ધરાવે છે, અને શબ્દ અને વિચારની પારનું કોઈ તત્વ અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતા, આપણે ગોતવું જોઈએ. એ આપણને ખબર છે, આટલી બધી ખબર છે, આ વિચારોની બધી ખબર છે, પણ આ વિચારોની પારની કોઈ વસ્તુ છે એની પ્રતીતિ છે મને, અને પ્રતીતિ નથી એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રતીતિ નથી એનું જે અજ્ઞાન છે એને મને વિષાદ નથી. અને પ્રતીતિ નથી. હું આ શબ્દ અને વિચારની રમતથી જ જીવું છું. હું વર્ષોથી મારી જાતને છેતરી જ રહ્યો છું. હું ખરેખર શોધ કરતો જ નથી. હું ગમે એટલું કરું છું આધ્યાત્મ. તમે વિચાર કરો કેટલા લોકો આધ્યાત્મમાં જાતા હશે, સાંભળતા હશે, કઈક ધ્યાન કરતા હશે, પણ ક્યાં કોઈ પહોંચતું નથી. શું કામ નથી પહોંચતું? વાતો કરે છે, બહુ ઊંચી વાતો કરે છે, પહોંચતું કોઈ નથી. એની હાજરીથી કોઈને શાંતિ લાગતી નથી, એની હાજરીથી કોઈને આનંદ લાગતો નથી. વાત કરે છે આત્માની, વાત કરે છે પરમાત્માની, વાત બધી એવી હારી કરે છે, પણ એના અંદરથી એવા તરંગો તો નીકળતા નથી. ખાલી વાત છે, ખાલી વિચાર છે. શું કરશો? આ શિષ્યત્વ લગીને જ રાખવું છે ને. શિષ્યત્વ જ બહુ અઘરું છે. આ શિષ્યત્વની અવસ્થામાં જ કોઈ આવતું નથી. અહંકારની અવસ્થાઓ બધાને ગમે, પણ શિષ્યત્વની અવસ્થા કોને ગમે? મને ખબર નથી એવી અવસ્થા. હું જાણું છું એ તો મને બહુ ગમે, મને ખબર છે એ તો બધું મને બહુ ગમે. મને ખબર નથી એવું બોલવાની તાકાત કોની? મને ખબર નથી.
માનો કે તમે સત્સંગ, તમે એક અંદરો અંદર સત્સંગ કરતા હો, એમાં ચર્ચા કરતા હો, તમે જવાબ નથી આપતા છો, જાગૃતિનો જવાબ આપો છો, દ્રષ્ટાનો જવાબ આપો છો, પણ તમને એ ખ્યાલ છે કે એ જવાબ તો હવે વૈચારિક છે, સાચો તો છે નહીં. તો એ બનાવટમાં કેમ જીવી છે? એ બનાવટ કેમ કરી છે આપણે? એ બનાવટની ખબર નથી પડતી. એનો અર્થ એમ છે કે એ વર્તમાન ક્ષણ નથી. માનો કે મને મારા જીવનનો એક્સપિરિયન્સ નથી, મને અનુભવ નથી, તો મને ના કહેતા દ્રષ્ટાને મેં કોઈ દી જોયો જ નથી, સાક્ષીને મેં કોઈ દી જોયો જ નથી, પ્રેઝન્ટ મોમેન્ટને કોઈ દી સાક્ષાત આમને સામને આવ્યો જ નથી, તો મને ના પાડવામાં શું પ્રોબ્લેમ શું છે? આ શિષ્યત્વ. મને જે ખબર નથી એને હું ના પાડી શકું ને, એ મારું શિષ્યત્વ છે. મારે કઈ પ્રૂવ કરવું નથી, મારે કઈ પ્રૂવ નથી કરવું. મને નથી ખબર, એનો વિશાળ સર્કલ, આમ વિશાળ દરિયા જેવું લાગે છે કે નથી ખબર, એ તો બહુ અમાપ છે. અને ખબર તો હવે બિંદુ જેટલી છે ખબર, મને જે ખબર છે એ કઈ નથી. આ શરીર કેવી રીતે અંદર કાર્ય કરે છે એની કાંઈ કરતા કાંઈ જાણ નથી મને તો. આ વિશ્વ, બહારના બ્રહ્માંડો કેવી રીતે કામ કરે છે એની કાંઈ જાણ નથી મને. મારું મન, આ તો આ બહારની વાત કરી, પણ મારું મન કેવી રીતે હાલે છે એની મને જાણ નથી. મને કયા દબાણથી કઈ ક્રિયાઓ કરું છું એ મને ખબર નથી. ખબર નથી, ઊંડે ઊંડે પડ્યું હોય એટલે જ ખબર લેવા માટે તો આવતા હોય. એટલે તમે આશ્વાસન લઈ શકો, મને આ નથી. ન હોય આ આવવાનો મતલબ છે. એટલે નહીં, હું કઈ ના નથી પડતો, પણ આપણે એમાં થોડા સ્ટેપ આગળ જાય. તમારી વાત સાચી, ચાલો તમને ખબર નથી એટલે જ તમે આવો છો, સાચી વાત છે. હવે એનો તમે અહેસાસ કરો અને એની પ્રતીતિ કરો. અહેસાસ તમારી અંદર પડ્યું છે, હા પડ્યું છે, એ આપણે ખબર નથી. એટલે ઈ પોઈન્ટ લગીને તમે છો, હાલો કઈ વાંધો. હવે એનાથી આગળના સ્ટેપ. પણ એમાં શું થાય, ઈ ખબર નથી ને, ઈ ખબર નથી, એને ઇન્ફોર્મેશન ની ખબર થી જોડે છે. પછી ઈ શું કરે, આપણી અંદર શું કરે એ ખબર નથી ને, એટલે કોઈ વાંચન કરે, કોઈ શાસ્ત્ર વાંચે, કોક આગળથી સત્સંગ સાંભળે, અને એના દ્વારા જે ઓલી પ્યાસ અંદર પડેલી છે ને એને ઉપર પાણી નાખે. આટલી ખબર તો પડી ગઈ, આટલી. એટલે કેર ઈ કરવાની છે કે નથી ખબર એની ઉપર પાણી ન પડવું જોઈએ. મને ખબર છે એવું પાણી ન પડવું જોઈએ, આગને બુઝાવી ન દેવાય. એવું બને બે શિષ્ય હોય, બે માં સમજણ હોય, પુરુષાર્થ હોય, લગ્ન હોય. એકને ખબર એમ થાય કે મને ખબર નથી, એકને નથી, બે પેરેલલ જ હાલે છે. એવું બની છે ના, એટલે એક શિષ્ય ન હોય, એક શિષ્ય હોય, બસ એટલું જ. આમ બે ને એવી વ્યાસ હોય, બે પુરુષાર્થ ખૂબ કરતા હોય, આગળ પાછળ હોય. આગળ પાછળ હોવું એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આગળ પાછળ હોવું એ પ્રોબ્લેમ નથી. લર્નિંગ છે કે નહીં, શીખવાનું છે કે નહીં. અને આમ શિષ્યત્વ છે એ આકૃતિ નથી, ગુરુત્વ છે એ આકૃતિ નથી, એક અવસ્થા છે, ઇન્ક્વાયરીની એક અવસ્થા છે. આપણા અંતઃકરણની એક ઇન્ક્વાયરીની, આપણી એમ્પ્ટીનેસની એક અવસ્થા છે. એ અવસ્થાની અંદર નિરંતર રીતે એને કંઈક શોધ હોય છે, કંઈક ખોજ હોય છે. એટલે એક અવસ્થા છે, એ આકૃતિ નથી. માનો કે આમ કે આ શિષ્ય એ શિષ્ય બી છે. એમ્પ્ટીનેસ નું પ્રમાણ એની આગળ છે. એમ્પ્ટીનેસ નું પ્રમાણ એવું છે કે એને એના પોતાના અજ્ઞાનનો અહેસાસ થાય છે, નિરંતર રીતે અજ્ઞાન થાય છે. એટલે આપણે એવી જગ્યાએ જવા માંગીએ છીએ જે જગ્યાએ આપણે કોઈ ખોજ નથી કરતા ને એ જગ્યાએ. એટલે આધ્યાત્મ આ બધી વસ્તુ કેવું છે, હિપ્નોટિઝમ છે. જેમ સમાજનું હિપ્નોટિઝમ હોય, કુટુંબના જેનેટિક સંસ્કારો આપણી અંદર હોય, બીજા સંસ્કારો હોય, એમાં આધ્યાત્મના એક સંસ્કારો છે. અને આધ્યાત્મના સંસ્કારનું હિપ્નોટિઝમ છે. એ હિપ્નોટિઝમ માંથી બહાર નીકળી આવે છે. બીજાનું જ્ઞાન બીજાનું છે, મારું જ્ઞાન મારું છે. મારી આંખથી જોવું એ મારું જ્ઞાન છે. સંત બોયલા તો ભલે બોયલા, શાસ્ત્ર બોયલા તો ભલે બોયલા, એની આંખથી જોયું એને, મારી આંખથી જોવાનું છે. એ બતાવવા માટે આપણે સત્સંગ કરીએ છીએ. અને આપણે એવો પોઈન્ટ બતાવવા માંગીએ છીએ જે પોઈન્ટ આધ્યાત્મમાં હલનારા કોઈ દી ઇન્ક્વાયરી કરતા નથી. માને છે કે અમે આધ્યાત્મિક છીએ,
પણ કોઈ દી કરતા કોઈ દી ઇન્કવાયરી નથી કરતા કે આ વસ્તુ શું છે. તમે બે વસ્તુને જુદા ક્યારે પાડી શકો? બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય અને બે વસ્તુને તમારે જુદી પાડવી હોય તો આ વસ્તુ શું કહેવાય અને આ વસ્તુ શું કહેવાય, બે વસ્તુનું જ્ઞાન હોય તો બેને જુદું કર્યું. એમ આપણી અંદર શાંતિ છે, પ્રેમ છે, દુઃખ છે, દ્વૈત છે, એ બધાને એકાકાર કરી દીધું છે. એક સત છે, એક અસત છે, એક જ્ઞાન છે, એક અજ્ઞાન છે, એ બેને ભેગું કરી દીધું છે. હવે એને જુદું કરવું છે. બે ભેગા થઈ ગયા. દાખલા તરીકે હું એમ બોલું છું કે મને દુખે છે, હું એમ બોલું મને દુખે છે, હું દુઃખી છું, તો એટલે હું દુઃખી છું એમ શબ્દ વાપરું, એમાં દુઃખ શું છે અને હું શું છું? હું બોલ્યો હું દુઃખી છું, તો હું શું છે, દુઃખ શું છે? એટલે બેને તમે ભેગા ન કરી શકો, એનું વિભાજન ન કરી શકો, તો તમારી અંદર વિવેકનો જન્મ નહીં થાય, તો એ બધી વસ્તુ તમારા ઉપર જ આરોપિત થવાની છે. તો આ બેનો વિવેક કરવા માટે બે વસ્તુને જાણવી પડશે. જે સત્ય છે એને જાણવું પડશે, અસત્ય છે એને પણ જાણવું પડશે. જે જ્ઞાન રૂપ છે એને જાણવું પડશે, અજ્ઞાન શું છે એને પણ જાણવું પડશે, દુઃખ શું છે એને જાણવું પડશે, આનંદ શું છે, અદ્વૈત શું છે અને દ્વૈત શું છે એને પણ જાણવું પડશે. એટલે બેને જુદા કરવા છે. અત્યારે આપણે બધી વસ્તુમાં હું ફલાણું, હું સુખી છું, હું દુઃખી છું, મને દુખે છે, ઇન્દ્રિયો હારે કોક વખત આપણે તાદાત્મ્ય કરી, કોકો શરીર હારે, કોઈ મન હારે મારી બુદ્ધિ કામ કરતી નથી એમ બોલી. આપણે બધા હારે તાદાત્મ્ય કરીને બોલી છે. એમાં હું શું છે, બુદ્ધિ શું છે, આ બધું શું છે, એક છે કે જુદું છે, એનો વિવેક કરવાનો. અને વિવેક કરવા માટે બે વસ્તુને જાણવાની.